हेलो स्टूडेंट्स, वेलकम टू माय चैनल। तो आज 43 થી સ્ટાર્ટ કરશું અને કમ્પ્લીટ કરશું જેટલા ક્વેશ્ચન આજે આપણે કમ્પ્લીટ કરીએ છીએ તેટલા। ઓકે, તો સ્ટાર્ટ કરીએ 43। ઓકે, અને 43 એન્ડ 44 આજે બે ક્વેશ્ચન કરશું અને 44 બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એકદમ સ્પેશિયલ। ઓકે, યુનિવર્સિટીમાં પૂછાયેલો છે 2016માં આ બંને ક્વેશ્ચન પૂછાયેલા છે, જો અ અને બ અત્યારે તો મતલબ ક્વેશ્ચન નંબર 43 યુનિવર્સિટીમાં આપણને 2016ના પેપરની અંદર પૂછાઈ ગયા છે। તો એક કંપનીનું જે વેચાણ છે 15 લાખ છે। ઓકે, સમતુત બિંદુએ વેચાણ 6 લાખ છે, એટલે 15 લાખનું અત્યારે વેચાણ કરે છે, પરંતુ સમતુત બિંદુનું વેચાણ 6 લાખ છે, એટલે એનો મતલબ આપણે વધારે વેચીએ છીએ 9 લાખ, બરાબર ને? 6 લાખ કરતાં 15 લાખ વેચીએ છીએ એટલે 9 લાખ વધારે વેચીએ છીએ। સ્થિર ખર્ચ 3,60,000 છે। તો નફા જથ્થાનો ગુણોત્તર જો કેટલું સિમ્પલ પૂછ્યું છે કે તમને ખબર છે કે સમતુત બિંદુ જે આવે એનું સૂત્ર શું છે? તો સમતુત બિંદુનું સૂત્ર છે સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? પીવી ગુણોત્તર। આટલું સમતુત બિંદુનું સૂત્ર આવશે। હવે તમને ખબર છે કે આપણે સ્થિર ખર્ચ જે છે એ દાખલાની અંદર આપેલો છે। ઓકે, 3,60,000 સ્થિર ખર્ચ દાખલામાં આપેલો છે। પીવી ગુણોત્તર આપેલો છે ના, એ તો શોધવાની વાત ચાલે છે। સમતુત બિંદુ આપેલું છે, યસ બિલકુલ આપેલું 6 લાખ રૂપિયા। તો 6 લાખ રૂપિયાનું સમતુત બિંદુ આપેલું હોય તો આપણે શું કરશું? આ પીવીને સામે લઈ જઈએ તો 3,60,000ના 6 લાખ વડે ભાગાકાર કરવાથી જે રકમ મળશે તે આપણના માટે શું હશે? પીવી ગુણોત્તર હશે 3,60,000 ભાગ્યા 6 લાખ। કેટલા આવે છે? તો જો છોકરાઓ અહીંયા છે ને તમને જવાબ 0.6 મળશે, પરંતુ તમને ખબર છે કે આપણે પીવી ગુણોત્તર હંમેશા શેમાં શોધીએ છીએ? પર્સન્ટેજમાં। તો આને શું કરી દેવાનું? ઇન્ટુ 100, એટલે તમારો આન્સર આવશે 60%। ઓકે, પીવી ગુણોત્તર હંમેશા પર્સન્ટેજમાં હોય ને, તો આપણું પીવી ગુણોત્તર કેટલો આવશે? 60%, બરાબર। હવે દાખલામાં પૂછ્યું છે ચોખ્ખા નફાની રકમ શોધો। ચોખ્ખા નફાની રકમ, તો જો તમને સલામતીનો ગાળો મળી જાય, સલામતી ગાળો કેટલો? તો વેચાણમાંથી સમતુત બિંદુ બાદ કરી દો। હવે તમે જોશો તો અહીંયા વેચાણ કેટલું છે? 15 લાખ। સમતુત બિંદુ કેટલું છે? 6 લાખ। તો વેચાણમાંથી સમતુત બિંદુ બાદ કરે તો કેટલા આવે? 9 લાખ। હવે તમારી પાસે નફા શોધવા માટેનું એક સૂત્ર છે। નફો શોધવો હોય તો સલામતી ગાળો ઇન્ટુ શું આવશે? પીવી, બરાબર। સલામતીનો ગાળો તમારી પાસે રૂપિયામાં છે 9 લાખ રૂપિયા, તો 9 લાખ રૂપિયા ઇન્ટુ પીવી કેટલા ટકા આવશે? 60%। તો 9 લાખના 60% કરો, કેટલા આવે છે? તો 9 લાખ ઇન્ટુ 60% કેટલા આવશે? 5,40,000। આટલા રૂપિયા તમને શું મળશે? નફો મળશે, બરાબર। કમ્પ્લીટ થઈ ગયો દાખલો પૂરો। આ તમારો અ દાખલો હતો જે તમારા માટે 2016ના પેપરમાં પૂછાયો હતો। આગળ વધીએ છીએ તો બ બીજો ક્વેશ્ચન શું પૂછાયો છે? તો નીચેની માહિતી પરથી નફો શોધવાનો, ખાલી નફો જ શોધવાનો છે। વેચાણ અને સીમાંત ખર્ચ, જો છોકરાઓ સીમાંત ખર્ચ એટલે ચલિત ખર્ચ। શું કહેવાય? ચલિત ખર્ચ। તો જો વેચાણ તમને 8 લાખ આપેલું, સીમાંત ખર્ચ તમને આપેલો છે 6 લાખ, એટલે ચલિત ખર્ચ 6 લાખ થઈ ગયો। તમારે સમતુત બિંદુ તમને આપેલું છે 6 લાખ। ઓકે, તો જો છોકરાઓ ધ્યાનથી સમજજો, વેચાણ તમને કેટલું આપેલું છે? વેચાણ તમને કેટલું આપેલું છે? 8 લાખ। સીમાંત ખર્ચ એટલે ચલિત ખર્ચ કેટલો આપેલો? 6 લાખ। તો વેચાણ 8 લાખ, સીમાંત ખર્ચ એટલે ચલિત ખર્ચ કેટલો છે? 6 લાખ, એટલે જે બચી ગયો તે 2 લાખ। શું આવશે? ફાળો। હવે આને ભાગાકાર કરશો ને, ભાગાકાર, તો પીવી ગુણોત્તર મળશે। શું આવશે? ફાળો ભાગ્યા વેચાણ ઇન્ટુ 100। ફાળો કેટલો છે? 2 લાખ ભાગ્યા વેચાણ 8 લાખ ઇન્ટુ 100 કેટલા આવશે?
25% થાય છે. જો ચેક કરો, 2 લાખ ભાગ્યા 8 લાખ ગુણ્યા 100, 25% થાય. ઓકે, ત્યારબાદ તમને દાખલામાં શું શોધવા કીધેલું છે? નફો. નફો શોધવા માટે તમારે શું શોધવું પડે છોકરાઓ? નફો શોધવા માટે તમારે શું શોધવું પડશે? તો જો છોકરાઓ, તમે 2 રીતે નફો શોધી શકો. 2 રીતે. ક્યાં તો તમે સ્થિર ખર્ચ શોધી દો, ઓકે, અને સ્થિર ખર્ચ શોધીને અહીંયાથી સ્થિર ખર્ચ બાદ કરી દો. બરાબર, એટલે જે મળશે એ તમને શું મળશે? નફો જ મળશે. બરાબર, પહેલી રીત. બીજી રીત છોકરાઓ બતાવો તો તમને બીજી રીતમાં શું કરવાનું છે? સલામતી ગાળો શોધી દો. શું આવશે? વેચાણમાંથી શું આવશે? સમતૂર બિંદુ બાદ. તો વેચાણ તમારું 8 લાખ છે છોકરાઓ. સમતૂર બિંદુ દાખલામાં આપેલું છે 6 લાખ. કેટલું આપેલું છે? 6 લાખ. તો સમતૂર બિંદુ દાખલામાં 6 લાખ આપેલું છે. તો તમને ખબર છે અહીંયા 2 લાખ તમારું શું થશે? સલામતીનો ગાળો. અને નફો શોધવો છે તો સલામતી ગાળો ઇન્ટુ પીવી. એટલે 2 લાખનો સલામતીનો ગાળો છે ને પીવી કેટલો છે? 25%. 2 લાખના 25% કરશો એટલે 50,000 રૂપિયાનો નફો થઈ જશે. બરાબર. હવે કોઈ છોકરાને આવી રીતે નથી કરવું, બીજી રીતે કરવું છે તો એ પણ થઈ શકે. શું આવશે? તો જો સમતૂર બિંદુનું સૂત્ર મારવાનું. શું આવશે છોકરાઓ? સ્થિર ખર્ચા ભાગ્યા શું આવશે? પીવી ગુણોત્તર. છોકરાઓ સમતૂર બિંદુ તમને દાખલામાં આપેલું છે 6 લાખ. સ્થિર ખર્ચ આપેલો છે? ના, નથી આપેલો. સ્થિર ખર્ચ નથી આપેલો. તો સ્થિર ખર્ચા નથી આપેલા તો પીવી તો આપેલા છે 25%. આપણે શોધ્યા ને પીવી ગુણોત્તર. હવે આ 25% છોકરાઓ સામે જાય તો કેટલા થાય? 6 લાખના 25%. એટલે આવે છોકરાઓ 1,50,000 તમારા શું થશે? સ્થિર ખર્ચા થશે. એટલે છોકરાઓ સ્થિર ખર્ચા 1,50,000 થાય તો 1,50,000 તમે અહીંયાથી બાદ કરી દો ને એટલે તમને કેટલા મળશે? અહીંયા 50,000 રૂપિયા નફો મળશે. તો જો છોકરાઓ અહીંયા બી નફો 50 આવ્યો ને આટલે પણ નફો 50 જ આવ્યો. બંને મેથડ એક જ છે. તમારે બસ 50,000નો નફો લાવવાનો છે. બરાબર, તમે ગમે તે રીતે લાવો, તમને પ્રોપર વેનો ઉપયોગ કરીને તમે 50,000 લાવો. ઓકે, તો આ રીતના તમારે ક્વેશ્ચન ફિનિશ કરવાનો છે. કમ્પ્લીટ. ચલો આગળ વધીએ તો નેક્સ્ટ ટોપિક પર. આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આના પછીનો નેક્સ્ટ મારો ફેવરેટ ક્વેશ્ચન છે. ઓકે, એટલે એકદમ પ્રોપર ક્વેશ્ચન પૂછેલો છે. સિમ્પલ ક્વેશ્ચનને હાર્ડ બનાવીને જો પૂછ્યો હોય ને તો એક આ ક્વેશ્ચન છે. ઘણા બધા છોકરાને આ ક્વેશ્ચનમાં કન્ફ્યુઝન હોય છે. બરાબર, આરામથી સમજો. આપણે આ જ ક્વેશ્ચન પહેલાં તો એકદમ પ્રોપર વેથી સમજવાની ટ્રાય કરશું. બરાબર, ઘણી બધી મેથડ છે ક્વેશ્ચન સોલ્વ કરવાની. તો જો પહેલાં તો ક્વેશ્ચન અન્ડરસ્ટેન્ડિંગ મેઇન બાબત છે. આમાં તમને એમ પૂછવામાં આવેલું છે કે એક કંપનીનું પડતર માળખું નીચે મુજબ છે. હવે પડતર માળખું એટલે કે જો તમે 10,000 એકમ વેચો છો. કેટલા એકમ? 10,000. કેટલાના ભાવે વેચો છો? 100. એટલે કેટલા રૂપિયાનું વેચાણ થયું? 10,000 ગુણ્યા 100 એટલે કેટલાનું વેચાણ થાય? 10 લાખ. હવે તમે 10,000 એકમ વેચો તો 10,000 એકમ બનાવવા બી તો પડશે ને. બરાબર ને. તો 10,000 એકમ બનાવવા માટે તમને 10,000 × 60. બરાબર, એટલે તમને કેટલા રૂપિયાનો ખર્ચો થયો? 6 લાખ. કયો ખર્ચો? ચલિત ખર્ચ. સ્થિર ખર્ચ કેટલો છે? 8 લાખ. તમને ટોટલ કેટલો ખર્ચો થયો? 14 લાખ. 10 લાખનું વેચાણ થયું, 14 લાખનો ખર્ચો. તમને 4 લાખની શું થાય છે? ખોટ થાય. હવે આ ખોટ છોકરાઓ કેમ થતી હશે? કયા કારણે ખોટ થતી હશે? મને જરા કહેશો. મેં તમને શું કીધેલું? સમતૂર બિંદુ કરતાં ઓછું વેચો, ડેટ મીન્સ કે ખોટ. સમતૂર બિંદુ કરતાં ઓછું વેચો છો એટલે ખોટ થાય છે. તો તમે સમતૂર બિંદુ જેટલું તો પહેલાં વેચો તો તમને નફો સ્ટાર્ટ થશે. એટલે એનો મતલબ આપણે જ્યાં 10,000 એકમ બનાવીને વેચીએ છીએ એ ઓછા વેચીએ છીએ સમતૂર બિંદુ કરતાં, તો જ ખોટ થતી હશે. આ પહેલાં તો તમારે આખા દાખલાની સ્ટોરીને સમજવું પડશે. આ મેઇન વસ્તુ છે. એટલે તમને અહીંયા 10 લાખ પર કેટલા ટકા ખોટ થાય છે? 40% ખોટ થાય છે. જો 40%.
10 લાખના કેટલા ટકા? 40% થાય છે. જો 10 લાખના 40% કરો તો 4 લાખ થાય છે ને. આ 4 લાખની તમને શું થાય છે? ખોટ થાય છે. આ આખા દાખલાનું પહેલાં તમારે એનું સમજવું પડશે. હવે સમજી લીધા પછી તમે પહેલો પોઈન્ટ વાંચો. શું કીધેલું છે? વેચાણ પર જે 40% ખોટ થતી હતી, આ 40% જે ખોટ થતી હતી એ ખોટને નિવારવા માટે નવી વેચાણ કિંમત કેટલી રાખવી પડશે. એટલે છોકરાઓ જો અહીંયા આનો મતલબ શું થઈ ગયો? સપોઝ કરો તમારી દુકાનમાં આ રીતની પોઝિશન હોય, તમારી દુકાનમાં આ રીતની પોઝિશન હોય, તમે જ દુકાન લઈને બેસેલા છે, તો તમારી દુકાનમાં આ પોઝિશન ક્રિએટ થાય તો તમે પોતે શું કરો? મને એ કહો. તમે પોતે શું કરો? આ ખોટ નહીં થવી જોઈએ, ખોટને નિવારણ કરવી છે. એટલે ખોટ થવી જ નહીં જોઈએ, અહીંયા ખોટ નહીં આવવી જોઈએ, આ ખોટ નહીં આવવી જોઈએ. તો આ ખોટનું નિવારણ કરવું છે. જો અહીંયા લખેલું છે ખોટ નથી થવી, ખોટ નથી જોઈતી જ નથી, ખોટ નથી જોઈતી, તો એનો મતલબ એમ થઈ ગયો કે આ 10 લાખ જે છે ને એના જગ્યા પર કેટલા હોવા જોઈએ? 14 લાખ હોવા જોઈએ. તો તમારી 14 માઇનસ થાય ને તો તમારું ખોટ ગાયબ થઈ જાય. હવે તમે વેચાણ એકમ તો 10,000 જ રાખો છો, તો સીધી વાત છે તમારે વેચાણ કિંમત બદલવી પડશે કે નહીં બદલવી પડશે? સીધી વાત છે. તમને ખોટ થાય છે તો તમારી દુકાનમાં જે વસ્તુ તમે વેચો છો એનો ભાવ વધારશો કે નહીં વધારશો? સીધી વાત છે, વધારશો ને. તો અહીંયા તમે નવી વેચાણ કિંમત કેટલી રાખવાની છે? નવી વેચાણ કિંમત તો આ 100 રૂપિયા નથી રાખવી. 100 રૂપિયા રાખશું તો ખોટ થશે. તો એનો મતલબ તમે 10,000 એકમ વેચો, કેટલાના ભાવે વેચશો? તો અહીંયા 14 લાખ થઈ જાય. તો તમે કહેશો સર 140 થઈ ગયું. તો 10,000 ગુણ્યા 140 તો 14 લાખ આવ્યા. અને 14 લાખમાંથી 14 લાખ બાદ થાય ને તો છોકરાઓ કેટલા આવશે? તમારી ખોટનું નિવારણ થઈ ગયું. આજે ખોટનું નિવારણ જે ગાયબ થઈ ગયું. જોઈ લો, પહેલા પોઈન્ટનો આન્સર 140 હશે. જાઓ જઈને જોઈ લો આન્સરમાં. સમજાયું આ આખો કેસ શું છે તે? હવે આપણે એને પ્રેક્ટિકલી લખવાની બાબતમાં એક્ઝામમાં સોલ્વ કરવા માટે કેવી રીતે સોલ્વ કરશું તે. ઓકે, ચલો પ્રોપર વેથી, એકદમ પ્રોપર વેથી. જો શું કરવાનું છે, આપણે ખોટને ગાયબ કરવાની છે. ઓકે, અને એ લોકો કહે છે ખોટ ગાયબ કરવા માટે નવી વેચાણ કિંમત તમારે રાખવાની છે. કેટલી રાખશો તે? બરાબર. તો જો સમજો, બે રીતે દાખલો હું તમને સોલ્વ કરીને આપા. પહેલી રીતથી એકદમ સિમ્પલ સૂત્ર, જે તમને સૂત્ર આવડે છે તે રીતથી સોલ્વ કરશો. બરાબર. જો તમને સમતુત બિંદુનું સૂત્ર ખબર છે, તમારે ખોટ નિવારણ કરવી છે. બરાબર ને? એટલે અહીંયા ખોટ 0 લાવવી છે. એટલે 0 એટલે શું થાય? નહીં નફો નહીં ખોટ જ થઈ ગયો ને. સમજો ને, તમને ખોટ પણ નહીં થતી ને નફો પણ નહીં થતો, નહીં નફો નહીં ખોટ, એટલે સમતુત બિંદુ જ થઈ ગયું ને. તો સમતુત બિંદુનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો. આ સૂત્ર છે. હવે તમે 10,000 એકમ વેચીને તમારે શું કરવું છે? નહીં નફો ને નહીં ખોટ લાવવી છે. એટલે 10,000 એકમ વેચીને તમારે સમતુત બિંદુ પહોંચવું છે. એનો મતલબ આમ થઈ ગયો. એનો મતલબ આમ જ થઈ ગયો ને કે તમારે અહીંયા ખોટ નહીં લાવવી છે, તો તમારે શું કરવું? આ 10,000 એકમ જ તમારે સમતુત બિંદુ પ્રાપ્ત કરવું છે. તો તમે 10,000 સમતુત બિંદુ લઈ લો. અને સ્થિર ખર્ચ, છોકરાઓ સ્થિર ખર્ચ કેટલો છે દાખલામાં? 8 લાખ. કેટલો છે? 8 લાખ. તો 8 લાખ રૂપિયા અહીંયા મૂકીએ તો છોકરાઓ ફાળો તમને મળશે. તો જો ફાળો અહીંયા સામે લઈ જઈએ તો 8 લાખ ભાગ્યા 10,000 કરીએ તો 80 રૂપિયા ફાળો આવે. હવે ફાળો લાવવા માટે તમે શું કરો? ફાળો એટલે શું થાય? વેચાણમાંથી શું બાદ કરીએ? ચલિત ખર્ચ બાદ કરીએ કે નહીં? હવે ફાળો એટલે વેચાણમાંથી ચલિત ખર્ચ બાદ કરો તો ફાળો 80 છે. વેચાણ કિંમત તમારે શોધવાની છે, એવું કીધેલું છે પોઈન્ટ નંબર 1માં. વેચાણ કિંમત તમારે શોધવાની છે. ચલિત ખર્ચ કેટલા છે? તો ચલિત ખર્ચ અહીંયા કેટલા છે? 60 રૂપિયા. તો ચલિત ખર્ચ અહીંયા 60 રૂપિયા છે એકમ દીઠ. તો આ 60 સામે જાય તો 80માં પ્લસ થાય કે નહીં થાય? તો તમારે અહીંયા વેચાણ કિંમત કેટલી રાખવાની? 140. વેચાણ કિંમત 140 રૂપિયા રાખવાની. આ થઈ ગયું આપણે પ્રોપર વેથી તમને જે સૂત્ર રીતે ગણવાનું હતી. હવે થોડુંક ડાયરેક્ટ જો દિમાગ તમારી પાસે હોય ને, બિઝનેસ માઇન્ડ હોય ને,
તો તમે ડાયરેક્ટ કરી શકો છો, એકદમ પ્રોપરલી ડાયરેક્ટ. જો સમજજો, તમને ખોટ કેટલી થાય છે? 4 લાખ. કેટલા એકમ વેચો છો? 10,000. ઓકે, તો અહીંયા હું લખું એકમ દીઠ ખોટ કેટલી થાય છે? 4 લાખ ભાગ્યા કેટલા એકમ વેચે છે? 10,000. એક એકમ પર 40 રૂપિયા ખોટ થાય છે. 40 રૂપિયા શું થાય છે? ખોટ. એક એકમ પર 40 રૂપિયા ખોટ થાય. હવે અત્યારે તમે કેટલામાં વેચાણ કરો છો? વેચાણ કિંમત કેટલી છે હાલની? 100 રૂપિયા છે. એટલે તમે 100 રૂપિયામાં વેચો છો એટલે 4 લાખની ખોટ થાય છે, એટલે એક એકમ પર 40 રૂપિયાની ખોટ થાય છે. તો તમને નફો કરવો છે, તો તમે શું કરશો? જેટલા રૂપિયાની ખોટ થાય છે ને એક એકમ પર, એટલા રૂપિયા તમે ભાવ વધારી દો એક એકમના. તમને કેટલા રૂપિયાની ખોટ થાય છે? એક વસ્તુ પર કેટલા રૂપિયાની ખોટ થાય છે? 40 રૂપિયાની. તો એટલા રૂપિયાનો ભાવ વધારી દો ની, 40 પ્લસ કરી દો 140. બોલો, ક્લિયર આ વસ્તુ? સિમ્પલ એકદમ. એ જ આવ્યો જવાબ. આ વિથ લોજિક થઈ ગયું. જેટલા રૂપિયાની ખોટ થતી હતી બરાબર એક એકમ પર, એટલા રૂપિયા આપણે ભાવ વધારી દીધો, આપણી ખોટ થશે જ નહીં. ચેક કરી લો, હવે ખોટ નહીં થાય. અહીંયા 100ના જગ્યા પર 140 લઈને ચેક કરી જો આખો દાખલાને ફરીથી, નહીં થાય, ખોટ થાય જ નહીં. કમ્પ્લીટ. ચલો, તો આ પહેલો સ્ટેપ આપણો પૂરો થઈ ગયો. આઈ હોપ કે પ્રોપર વેથી સમજ પડી હશે. બહુ જ પ્રોપર રીતે મેં બંને રીતથી એક્સપ્લેનેશન આપ્યું છે ને પ્રેક્ટિકલી. ઓકે, ચલો આગળ વધીએ છીએ. જો વેચાણ કિંમત વધારવી શક્ય જ નથી, ઓહો, જો માર્કેટમાં 100 રૂપિયા વધારવા હોય એટલે 100ના 140 કરે તો ખોટ થશે જ નહીં, પરંતુ 100ના 140 થાય એવું શક્ય જ નથી. જો વેચાણ કિંમત વધારવી શક્ય નથી એવું કહે છે એ લોકો. ચલો, તો પછી પ્રોબ્લેમ. તો શું કરવાનું? વેચાણ કિંમત નથી વધારવી તો શું કરવું? એટલે વેચાણ કિંમત મારે 100 જ રાખવી છે. હવે મારે વેચાણ કિંમત નથી વધારવી, 100 જ રાખવી છે. તો વેચાણ પર 40% ખોટના નિવારણની જરૂર હોય તો વેચાણ એકમ રૂપિયામાં શોધો. વેચાણ એકમમાં તેમજ રૂપિયામાં શોધો. એટલે વેચાણ બંનેમાં શોધવાનું છે, રૂપિયામાં બી શોધવાનું છે ને એકમમાં પણ શોધવાનું. એટલે જો ટૂંકમાં કહેવાનો મતલબ શું છે? આ 40% જે ખોટ થતી છે ને, તમને 10 લાખ પર જે 40% ખોટ થાય છે ને, આ 10 લાખ પર જે 40% ખોટ થાય છે એ ખોટ નથી કરવી. તો હવે આપણે વેચાણ કિંમત નથી બદલી શકતા, આપણે વેચાણ એકમ બદલવાના છે. તો એક વસ્તુ વાત કહેવામાં, તમને છે ને ડાયરેક્ટ દાખલામાં સમતુત બિંદુ જ પૂછ્યું છે. સમતુત બિંદુ, આનો મતલબ આ જ થઈ ગયો સમતુત બિંદુ. તમને દાખલામાં સમતુત બિંદુ જ પૂછેલું. જો આ બીજા પોઈન્ટને આખો કેન્સલ કરી દો અને એમ પૂછી લેતે કે છોકરાઓ સમતુત બિંદુ શોધી દો, તો તમને બધાને આવડતે. પરંતુ નહીં, ક્વેશ્ચન પૂછવાવાળાએ થોડી સ્ટાઇલ માંડીને પૂછ્યું કે ખોટ 40% નિવારવી હોય તો વેચાણ કિંમત વધારવી શક્ય નથી. તો તમે હવે એક કામ કરો, કેટલા એકમ વેચવા જોઈએ તે બતાવો. તો એનો મતલબ એમ થઈ ગયો કે તમને પૂછ્યું સમતુત બિંદુ છે. છોકરાઓ, તમને શું પૂછ્યું છે? સમતુત બિંદુ પૂછ્યું છે. એટલે જો સમતુત બિંદુ શું આવશે? સ્થિર ખર્ચા ભાગ્યા ફાળો. હવે જો સ્થિર ખર્ચ કેટલા હતા છોકરાઓ? 8 લાખ હતા. ઓકે, હવે ફાળો કેવી રીતે આવે? વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. હવે જો છોકરાઓ વેચાણ કિંમત તમારી 100 રૂપિયા હતી ને ચલિત ખર્ચ તમારી પાસે કેટલો હતો? દાખલામાં 60 રૂપિયા. એટલે તમે એક એકમ પર કેટલા રૂપિયા કમાતા? 40. હવે આ 40ને તમે અહીંયા ભાગાકાર કરી દો. તો જો છોકરાઓ, તમે 40ને ભાગાકાર કરવાથી તમારો જે આન્સર છે કેટલો મળે છે? તો જો 8 લાખ ભાગ્યા 40% કેટલા આવે છે? 20,000 આવે છે. બોલો, 8 લાખ ભાગ્યા 40 એટલે 20,000 આવે છે. ઓકે, તો 20,000 શું આવશે? તમારા એકમ આવશે. હવે જો આખો દાખલો ફરીથી આપણે ચેક કરીએ કે ઇઝ ઇટ કરેક્ટ ઓર નોટ. ઓકે, સાચું છે કે ખોટું? જો ચેક કરી જો
આપણે વેચાણ કિંમત વધારતા નથી. તો આ 10,000 એકમના જગ્યાએ કેટલા વેચવા પડશે તમારે? 20,000 એકમ. હવે 20,000 એકમ વેચું તો 20,000 ગુણ્યા 100 કેટલા આવે? 20 લાખ રૂપિયા. ઓકે, હવે 20,000 એકમ હું બનાવીને વેચા તો 20,000 એકમ પર ચલિત ખર્ચ બી તો 20,000 એકમ પર થશે કે નહીં? તો 20,000 ઇન્ટુ 60 કેટલા આવશે? 12 લાખ રૂપિયા આવશે. 12 લાખ આવશે. 12 લાખ વત્તા 8 લાખ આ પણ 20 લાખ થશે કે નહીં થશે? તો તમને અહીંયા ખોટ પણ નહીં થશે ને? 20 લાખમાંથી 20 લાખ બાદ. ઓકે, કમ્પ્લીટ. તો આ રીતના તમને અહીંયા વેરીફાઈ પણ થાય છે કે જો તમને સમતૂર બિંદુ જ પૂછ્યું છે પરંતુ થોડું સ્ટાઇલ મારીને પૂછ્યું છે એ લોકોએ, બીજું કંઈ નહીં. તમને કહેવામાં એમ આવ્યું છે કે 40 એટલે કે તમે એકમ શોધો કે એવા એકમ શોધો કે જેમાં ખોટ થાય જ નહીં, 40% ખોટ નહીં થવી જોઈએ. એટલે તમને સમતૂર બિંદુ જ પૂછ્યું છે દાખલામાં, પરંતુ પૂછવાની રીત થોડીક બદલી નાખી છે. ઓકે, હવે જો ત્રીજા પોઈન્ટમાં વેચાણ પર 40% ખોટ ને બદલે વેચાણ પર 20% નફો મેળવવા નવી વેચાણ કિંમત કેટલી થવી જોઈએ તે પૂછ્યું છે. કેટલી? 40% ખોટના બદલે 20% નફો. એટલે જો છોકરાઓ અહીંયા તમે જેટલું પણ વેચાણ કરશો ને એના પર અત્યારે 40% શું થાય છે? ખોટ થાય છે. હવે આ 40% ખોટના બદલે તમારે એના પર શું કરવાનું છે? 20% શું થવો જોઈએ? નફો થવો જોઈએ. બરાબર, 20% નફો થવો જોઈએ. તો તમને એમ પૂછ્યું કે 20% નફો કરવા માટે નવી વેચાણ કિંમત કેટલી રાખવી જોઈએ? તમારે કેટલા રૂપિયાનું વેચાણ કરવું જોઈએ? એટલે આ વેચાણ કિંમત પાછી ફેરવીને પૂછી છે કે કેટલા રૂપિયાની વેચાણ કિંમત રાખશું તો તમને 20% શું થાય? નફો થાય. તમને 20% શું થાય? નફો થાય. 20% નફો કરવાનો છે વેચાણ કિંમત. ઓકે, તો ચાલો હવે આ ટોપિકને કેવી રીતે ક્લિયર કરશું તો જો સમજજો. ત્રીજા પોઈન્ટમાં તમે એક કામ કરો, ધારો કે વેચાણ કિંમત તમે એક્સ ધારી લો, કારણ કે વેચાણ કિંમત આપણી પાસે હવે નથી ને વેચાણ કિંમત પર છોકરાઓ તમને નફો કેટલો જોઈએ છે? 20%. તો વેચાણ પર નફો તમને કેટલો જોઈએ છે? 20%. એટલે તમારો જે નફો જે છે એ એક્સના 20%. એક્સના 20% કરશો તો 0.20x આવશે અને તમારો કુલ નફો કેટલો થશે? કુલ નફો તો તમે કેટલા એકમ વેચો છો છોકરાઓ? તમે કેટલા એકમ વેચવાના છે? તો જો એકમમાં તો તમને દાખલામાં કોઈ ચેન્જ કરવાનું કીધેલું છે. પોઈન્ટ નંબર 3માં દાખલામાં શું કીધું છે? ખાલી વેચાણ કિંમત શોધો. તો તમારી પાસે અહીંયા એકમ કેટલા છે? 10,000. તો 10,000 એકમને આપણે વેચાણ કરીએ તો 10,000 એકમ પર આપણે નફો કેટલો થાય? 0.20x એટલે કેટલા રૂપિયા થશે? 2,000x. હવે તમે અહીંયા જરૂરી વેચાણનું સૂત્ર મારી દો. શું આવશે? તો જો છોકરાઓ સ્થિર ખર્ચા વત્તા શું આવશે? નફો ભાગ્યા શું આવશે? ફાળો. ઓકે, હવે જો છોકરાઓ જરૂરી વેચાણ કેટલું છે તમારી પાસે? તો છોકરાઓ જો જરૂરી વેચાણ તમને દાખલામાં 10,000 એકમ આપેલું છે, બરાબર, એટલું જ રાખવાનું છે ને આપણે નવી વેચાણ કિંમત શોધવાની. સ્થિર ખર્ચ કેટલા છે દાખલામાં? 8 લાખ. નફો તમને દાખલામાં કેટલો કીધેલો છે? તો નફો તમને જોઈએ છે 2,000x. 2,000x અને ભાગ્યા ફાળો. હવે જો છોકરાઓ ફાળો તમારે દાખલામાં શોધવાનો રહેશે. કેવી રીતના? તો જો ધ્યાનથી સમજો, વેચાણ કિંમત માઇનસ શું આવશે? ચલિત ખર્ચા. તમારી પાસે વેચાણ કિંમત કેટલી છે? તો આપણે એક્સ ધારી કે નહીં ધારી? આપણે વેચાણ કિંમત કેટલી ધારી છે? એક્સ. તો એક્સના ચલિત ખર્ચ કેટલા હતા દાખલામાં? 60. એટલે તમારો ફાળો શું થઈ ગયો? એક્સમાંથી 60 બાદ. બરાબર, હવે તમે અને સામે લઈ જશો તો ગુણાકાર થશે એટલે 10,000 ગુણ્યા એક્સ માઇનસ 60 અને 8 લાખ પ્લસ 2,000x. હવે તમે મલ્ટીપ્લાય કરો. જો 10,000x માઇનસ 6 લાખ, ઓકે, ઇક્વલ ટુ 8 લાખ પ્લસ 2,000x. હવે સોલ્વ કરો. હવે સોલ્વ કરો. જો 10,000x અને આ 2,000x સામેથી લાવીએ તો શું થઈ જાય? માઇનસ. બરાબર, ઇક્વલ ટુની પેલી સાઈડ જાય તો માઇનસ. અને 8 લાખ
વત્તા 6 લાખ બરાબર, એટલે તમને કેટલા થઈ જાય અહીંયા 14 લાખ. ઓકે, અને તમને અહીંયા માઇનસ કરવાનું છે તો તમને કેટલા આવશે અહીંયા 8000 એક્સ. એટલે એક્સની કિંમત જો 14 લાખ ભાગ્યા 8000 બરાબર. તો જો 14 લાખ ભાગ્યા તમે 8000 કરો, 14 લાખ ભાગ્યા તમારા 8000 કરો એટલે તમને અહીંયા મળશે 175 રૂપિયા. કેટલા છોકરાઓ? 175. એટલે તમારે વેચાણ કિંમત કેટલી રાખવાની? 175. પરંતુ મને બધાને ખબર છે, ઠીક છે, અમને બધાને ખબર છે કે આ મેથડ છોકરાઓને બહુ અઘરી લાગશે. બરાબર, અમને તો ખબર જ છે કે આ છોકરાઓને અઘરી લાગે ને ઘણા બધા આ રીતના પણ કરાવે છે. મેં પણ સ્ટાર્ટિંગમાં આ રીતના જ કરાવ્યું. બરાબર તમને. પરંતુ જો આ ટોપિક સોલ્વ કરવા માટે આ મેથડ તમે યુઝ કરતા હોય તો ચાલશે. આ મેથડ તમે યુઝ કરો છો એનો મતલબ તમારું જે મેથેમેટિકલ કોન્સેપ્ટ છે માઇન્ડમાં એ તમારો બહુ સારો છે, તો જ તમે આ મેથડ યુઝ કરી શકો. પરંતુ હવે જે છોકરાઓને આમ મતલબ એક્સ ને એ બધામાં સમજ નહીં પડતી હોય તેનું શું? તો જો એના માટે મારી પાસે એક બીજી મેથડ છે. બરાબર, આપણે જો આ બધી મેથડને ભૂલો, જો આ બધું છોડી દો. આપણે શું કરવાનું છે? ડાયરેક્ટ કામ કરવાનું છે. તો જો બીજી મેથડમાં શું કરવાનું છે તે સમજો. તમારી પાસે ચલિત ખર્ચ, તો જો તમે 10,000 એકમ જ બનાવવાના છે હજુ પણ, એટલે તમને ચલિત ખર્ચ 60 રૂપિયા લેકે 6 લાખ જ થવાનો. અને તમને સ્થિર ખર્ચ કેટલા થવાના છે? 8 લાખ. ક્લિયર? આ વસ્તુ ક્લિયર છે? 6 લાખ અને 8 લાખના જ ખર્ચા થવાના, એટલે તમને હજુ પણ 14 લાખનો જ ખર્ચો થવાનો છે, કારણ કે તમે એકમ તો 10,000 જ બનાવો છો. બરાબર, તો આપણે અહીંયા બીજી મેથડમાં શું કરવાનું છે તે જો સમજો. હું અહીંયા તમને સાઈડ પર બીજી મેથડ શીખવાડું છું. ઓકે, જો શું કરવાનું છે? ચલિત ખર્ચ કેટલો થશે તમને? 6 લાખ. ઓકે, ને સ્થિર ખર્ચ કેટલા થાય છે? 8 લાખ થાય છે. ઓકે, એટલે તમને ટોટલ 14 લાખનો શું થાય છે? 14 લાખ શું થાય છે? તમારી પડતર થાય છે. શું થાય છે? પડતર. શું થાય છે? પડતર. હવે તમને વેચાણ પર કેટલા ટકા નફો કમાવાનો છે છોકરાઓ? 20%. કેટલા ટકા? 20%. એટલે તમે પડતર પર નફો પ્લસ કરો, પડતર પર નફો પ્લસ કરો તો એ નફો વેચાણના કેટલા ટકા પ્લસ કરવાનો છે? 20%. વેચાણના કેટલા ટકા નફો પ્લસ કરવાનો છે? 20%. બરાબર. હવે જો છોકરાઓ વેચાણના 20% નફો હોય ને, એટલે વેચાણ તમારી પાસે કેટલું છે? 100 ધારી લો, એમાં 20% નફો છે, તો તમારી પાસે પડતર કેટલી થશે? 80 થશે. હવે વિચારો કે 80ની પડતર પર તમે વસ્તુ કેટલામાં વેચતા હતા? 100. એટલે 80 રૂપિયાની પડતર હતી, તમે 100 રૂપિયામાં વેચતા હતા. તો 14 લાખની પડતર હોય તો તમે કેટલામાં વેચતા હતા? મળશે 14 લાખની પડતર હોય તો તમે કેટલામાં વેચતા હતા? જો 14 લાખ ઇન્ટુ 100 ભાગ્યા 80 કરશો ને એટલે તમને અહીંયા કિંમત મળી જશે. બરાબર, તમને અહીંયા કિંમત મળી જશે. ઓકે, તો તમારી પડતર કેટલી આવશે? તો જો તમને અહીંયા 175 મળશે, એટલે 17 લાખ ને 50,000. એટલે તમારું અહીંયા 17 લાખ ને 50,000નું વેચાણ આવશે. 17 લાખ 50,000ના તમે 20% કરશો ને છોકરાઓ, એટલે તમને અહીંયા 1,75,000 મળશે. સોરી, 17 લાખ 50,000ના તમારે કેટલા કરવાના? 20% કરવાના, એટલે 3,50,000 મળશે. સોરી, 3,50,000 મળશે. એટલે તમને અહીંયા 3,50,000 મળશે. એટલે તમે જો ચેક કરી લો, તમે નફો એડ કરશો એટલે આ જ રકમ. અથવા તો તમને જો પ્રોપર ખબર હોય ને તો આના 25% થાય. જો તમને ખબર છે વેચાણ કિંમતના 20% એટલે પડતર કિંમતના 25% થાય. વેચાણ કિંમતના 20% એટલે પડતર કિંમતના કેટલા ટકા થાય? 25% થાય. તો આ રીતના કરીને પણ તમે શું કરી શકો? અહીંયા વેચાણ કિંમત શોધી શકો છો. કેટલા? તમે 17,50,000 આવ્યા ને તો ભાગ્યા તમે શું કરશો? 10,000 એકમ બનાવતા હતા એટલે તમારું 175 રૂપિયા કિંમત આવશે. બંને રીત તમને પ્રોપરલી જો આવડતી હોય તો યુઝ કરી શકો. બરાબર, ક્લિયર? આગળ વધીએ.
જો એકદમ બારીકાઈથી હું એક્સપ્લેનેશન આપું છું ને બને તેટલી પોસિબલ વેથી આપું છું. સમજ પડવી જોઈએ. દાખલો થોડો અઘરો છે માનું છું, પરંતુ એને સહેલો બનાવવાનું કામ આપણું છે. જો વેચાણ કિંમત વધારવી શક્ય ન હોય તો 40% ખોટને બદલે વેચાણ પર 20% નફો મેળવવો જરૂરી. વેચાણ કિંમત એકમ અને રૂપિયામાં શોધો. હવે વેચાણ કિંમત વધારવી શક્ય નથી તો પછી આપણે શું વધારશું? એકમ વધારશું. આપણે શું વધારવાનું છે? એકમ. કે કેટલા એકમ વધારે વેચવા જોઈએ, બરાબર? તો આપણે 20% શું મળશે? 40% ખોટના બદલે 20% શું મળશે? નફો મળશે, બરાબર? તો જો હવે અહીંયા આપણી પાસે બીજો તો કોઈ ઓપ્શન નથી. આમાં ડાયરેક્ટલી તમારે એક્સ લઈને જ કામ કરવું પડશે. કે ધારો કે વેચાણ એકમ કેટલા છે? એક્સ, બરાબર? અને વેચાણ કિંમત તમારી કેટલી છે? તો વેચાણ કિંમત 100 છે. તો તમારું કુલ વેચાણ કેટલું થશે? કુલ વેચાણ કેટલું થશે? એટલે તમે જો એક્સ એકમને 100 રૂપિયાના ભાવે વેચો છો તો તમે કુલ કેટલું વેચાણ કરો છો? તમે કુલ કેટલું વેચાણ કરો છો? તો 100 ઇન્ટુ એક્સ. 100 ઇન્ટુ શું આવશે? એક્સ આવશે. ઓકે, 100 ઇન્ટુ એક્સ આવશે. 100 ભાવે એક્સ એકમ વેચીએ છીએ. હવે તમારી પાસે અહીંયા ફાળો શું આવશે? તો ફાળો આવશે વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચા. એટલે 100 ભાવે વસ્તુ વેચો છો તો 60 રૂપિયાનું ચલિત ખર્ચ, એટલે તમારો 40 રૂપિયા શું આવશે? ફાળો આવશે, બરાબર? આ બધું દાખલાની અંદર આપેલું જ છે. જો અહીંયા તમારી પાસે વેચાણ કિંમત કેટલી હતી? 100. 60માં વેચો છો તો 100ની વસ્તુ 100માં વેચો છો, 60માં બનાવો છો, એટલે 40 રૂપિયા શું આવશે? ફાળો. ઓકે, તો જે ફાળો 40 રૂપિયા અહીંયા આવી ગયો. હવે તમારે અહીંયા કરવાનું છે જરૂરી વેચાણ, બરાબર? શું સૂત્ર આવશે? સ્થિર ખર્ચા પ્લસ નફો ભાગ્યા શું આવશે? ફાળો. હવે જો વેચાણ એકમ આપણે કેટલા ધારેલા છે? એક્સ. તો વેચાણ એકમ એક્સ. સ્થિર ખર્ચા કેટલા? તો સ્થિર ખર્ચા તમને ખબર છે દાખલામાં તમને 8 લાખ આપેલા છે. અને નફો, તો જો વેચાણ પર નફો કેટલો છે? 20% જોઈએ છે ને, તો 100ના 20% કરશું તો 20x થશે ને. તો અહીંયા 20x મૂકી દો તો અહીંયા કેટલા આવશે? 40. હવે આ 40 સામે જાય તો 40x આવશે અને પેલા 20 સામેથી જશે, માઇનસ થશે, એટલે અહીંયા આવશે 8 લાખ. એટલે 20x બરાબર 8 લાખ. એટલે x બરાબર શું આવશે? 8 લાખ ભાગ્યા 20. એટલે એક્સની જે કિંમત આવશે એ તમને મળશે 8 લાખ ભાગ્યા 20 કરો, તમારો જવાબ કમ્પ્લીટ થઈ ગયો. કેટલા આવશે? 40,000 એકમ. એટલે તમે અહીંયા 40,000 એકમ વેચશો ત્યારે તમને 20% નફો થશે. કેટલા એકમ વેચવાના? 40,000 એકમ. તમે 40,000 એકમ વેચશો ત્યારે તમને નફો થશે. હવે આ જ વસ્તુ તમે બીજી વેથી કરો તો એક સિમ્પલ મેથડ છે, જો સમજવાની કોશિશ કરજો. તમારી પાસે વેચાણ કિંમત 100 છે અને વેચાણ કિંમત પર કેટલા ટકા નફો જોઈએ છે? 20. વેચાણ કિંમત પર કેટલા ટકા નફો જોઈએ છે? 20. તો જો સમજજો, જેમ કે વેચાણ કિંમત તમારી પાસે કેટલી છે? 100. ઓકે, તમારી પાસે ચલિત ખર્ચ કેટલા છે? 60. એટલે તમે કેટલા રૂપિયા કમાવો છો? 40. હવે તમને નફો કેટલો જોઈએ છે? નફો. તો વેચાણના કેટલા ટકા નફો જોઈએ છે? 20%. એટલે 100ના 20% કરશો તો 20 રૂપિયા નફો આવશે. એટલે વચ્ચે જે સ્થિર ખર્ચ છે, સ્થિર ખર્ચા, એ છોકરાઓ કેટલો આવશે? તો 40માંથી કેટલા માઇનસ કરશું તો 20 આવે. તો 40માંથી 20 જ બાદ કર્યા હશે તો જ 20 આવ્યા હશે. તો આપણે એકમ શોધવાના છે. તો આપણે 8 લાખનો સ્થિર ખર્ચ થાય છે ને, 8 લાખનો કુલ મળીને સ્થિર ખર્ચ 8 લાખ થાય છે. પરંતુ આપણી પાસે તો અહીંયા ખાલી સ્થિર ખર્ચ 20 રૂપિયા છે અને આ જે સ્થિર ખર્ચ છે ને છોકરાઓ એકમ દીઠ આવશે. એકમ દીઠ. તો એકમ દીઠ ખર્ચને કુલ ખર્ચ વડે ભાગાકાર કરી દો એટલે તમને 4 લાખ રૂપિયાના શું મળશે? એકમ મળશે. 40,000ના એકમ મળશે. 40,000ના શું મળશે? એકમ મળશે. ક્લિયર? તો આ વસ્તુ તમારું અહીંયા કમ્પ્લીટ થાય છે. જો મેં બંને વેથી બતાવ્યું છે, તમને જે વેથી મતલબ સૂત્રની રીતે તમને આવડતું સૂત્રની રીતે
તમે ડાયરેક્ટ કરી શકતા હોય તો પછી થોડુંક લોજિકની જરૂરત પડશે, બરાબર. સૂત્રની રીતે થોડું એક્સ વાયને લેવું પડશે અને ડાયરેક્ટ તમે કરશો તો આ રીતના તમારું દિમાગ ચાલવું જોઈએ કે તમારે આના 20% કરવા છે તો વચ્ચે કેટલા માઇનસ થયા હશે. ઓકે, ચલો તો કમ્પ્લીટ. નેક્સ્ટ ટાઈમ પર આપણે બાકીના ક્વેશ્ચન કમ્પ્લીટ કરશું અને આપણે આ ચેપ્ટરનો ધી એન્ડ કરશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.